નમસ્તે વહાલા વિદ્યાર્થી મિત્રો. આજના શોર્ટ રિવિઝન ક્લાસમાં આપણે બીજા 15 અતિ મહત્વના પ્રશ્નો એકદમ ટૂંકી, પ્રિસાઇઝ અને લાઈવ ક્લાસના અંદાજમાં શીખીશું. ચાલો શરૂ કરીએ. પ્રશ્ન 1. ધ્યેયો એટલે કે ગોલ્સના મુખ્ય બે પ્રકાર કયા છે? સાચો જવાબ બી. લાંબા ગાળાના અને ટૂંકા ગાળાના એટલે કે લોંગ ટર્મ એન્ડ શોર્ટ ટર્મ. યાદ રાખો મિત્રો, આપણા લક્ષ્યો બે પ્રકારના હોય. એક જે આપણે બહુ જ જલ્દી મેળવવા છે, જેમ કે આવતીકાલે ટેસ્ટ પાસ કરવી, તેને શોર્ટ ટર્મ કહેવાય, અને જે ભવિષ્યમાં 5-10 વર્ષ પછી મેળવવા છે તેને લોંગ ટર્મ કહેવાય. એટલે સાચો જવાબ બી છે. પ્રશ્ન 2. ડેબિટ કાર્ડમાં કુલ કેટલા આંકડાનો નંબર હોય છે? સાચો જવાબ સી. 16. આ તો બહુ પ્રેક્ટિકલ સવાલ છે. તમારા અથવા તમારા વાલીના એટીએમ એટલે કે ડેબિટ કાર્ડ પર ચેક કરજો. તેના પર હંમેશા ચોક્કસ 16 આંકડાનો નંબર લખેલો હોય છે. પરીક્ષામાં આ આંકડો ભૂલતા નહીં. સાચો જવાબ સી છે. પ્રશ્ન 3. યોગ્ય પ્રેપોઝિશન એટલે કે પ્રેપોઝિશન ભરો. માય હાઉસ ઇઝ ડેશ ધ થર્ડ ફ્લોર. સાચો જવાબ સી. ઓન. અંગ્રેજી વ્યાકરણનો નિયમ છે કે બિલ્ડિંગના કોઈ પણ માળ એટલે કે ફ્લોરની વાત થાય ત્યારે હંમેશા તેની આગળ ઓન પ્રેપોઝિશન જ વપરાય. ઓન ધ થર્ડ ફ્લોર એટલે કે ત્રીજા માળ પર મારું ઘર છે. માટે સાચો ઓપ્શન સી છે. પ્રશ્ન 4. નાના પાયાના વ્યવસાયની તુલનામાં મોટા પાયાના ધંધામાં શેની જરૂરિયાત વધુ હોય છે? સાચો જવાબ બી. વધુ વ્યક્તિઓ એટલે કે મોર નંબર ઓફ પર્સન્સ. સિમ્પલ લોજિક છે દોસ્તો. જો ધંધો બહુ મોટા પાયે એટલે કે લાર્જ સ્કેલે ચલાવવો હોય તો નાની દુકાન કરતાં ત્યાં ફેક્ટરીમાં કામ કરવા માટે વધુ વ્યક્તિઓની અને વધુ સ્ટાફની જરૂર પડશે જ. એટલે સાચો જવાબ બી છે. પ્રશ્ન 5. સ્માર્ટ લક્ષ્યમાં એસનો અર્થ શું થાય છે? સાચો જવાબ બી. સ્પેસિફિક એટલે કે સ્પેસિફિક કે ચોક્કસ. આ ફૂલ ફોર્મ બહુ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. સ્માર્ટમાં એસનો અર્થ થાય છે સ્પેસિફિક એટલે કે આપણું લક્ષ્ય એકદમ ચોક્કસ હોવું જોઈએ કે આપણે શું મેળવવું છે. બાકીના અક્ષરો એમ એટલે મેજરેબલ, એ એટલે અચીવેબલ, આર એટલે રિયલિસ્ટિક અને ટી એટલે ટાઈમ બાઉન્ડ દર્શાવે છે. સાચો જવાબ બી છે. પ્રશ્ન 6. યોગ્ય વિશેષણ એટલે કે એડજેક્ટિવ સાથે ખાલી જગ્યા ભરો. ધ લિટલ ગર્લ્સ ડેશ આઈઝ રિવીલ્ડ હર મિસ્ચીફ. સાચો જવાબ સી. ટ્વિંકલિંગ એટલે કે ટ્વિંકલિંગ કે ચમકતી. નાની છોકરી તોફાની છે તે શેના પરથી ખબર પડી? તેની ટ્વિંકલિંગ એટલે કે ચમકતી કે પટપટાવતી આંખો પરથી. આંખોની વિશેષતા બતાવવા માટે ટ્વિંકલિંગ એ એકદમ પરફેક્ટ એડજેક્ટિવ છે. એટલે સાચો જવાબ સી થશે. પ્રશ્ન 7. નીચેનામાંથી કયું ઉદ્ગારવાચક એટલે કે એક્સક્લેમેટરી વાક્ય છે? સાચો જવાબ સી. વોટ અ બ્યુટિફુલ હાઉસ ઇટ ઇઝ. જ્યારે પણ આપણે કોઈ અદ્ભુત વસ્તુ જોઈને આશ્ચર્ય અનુભવીએ ત્યારે ઉદ્ગારવાચક વાક્ય બને. તેની સૌથી સહેલી ઓળખ એ છે કે વાક્યના અંતે હંમેશા ઉદ્ગાર ચિહ્ન હોય છે, જે ઓપ્શન સીમાં આપેલું છે. એટલે સાચો ઓપ્શન સી છે. પ્રશ્ન 8. સાચા ક્રિયાપદથી ખાલી જગ્યા ભરો. દે ડેશ ગુડ ફ્રેન્ડ્સ. સાચો જવાબ સી. આર. અંગ્રેજીમાં દે એ બહુવચન એટલે કે પ્લુરલ સર્વનામ છે. બહુવચન કરતા સાથે વર્તમાન કાળમાં હંમેશા સહાયકારક ક્રિયાપદ તરીકે આર વપરાય છે. દે ઇઝ કે દે એમ ક્યારેય ન થાય. એટલે સાચો જવાબ સી છે. પ્રશ્ન 9. એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માટે ડેટા શા માટે મહત્વપૂર્ણ ગણાય છે? સાચો જવાબ બી. એઆઈ શીખવા માટે ડેટાનો ઉપયોગ કરે છે. એટલે કે એઆઈ યુઝિસ ડેટા ટુ લર્ન. જેમ આપણું મગજ પુસ્તકો વાંચીને કે અનુભવો પરથી શીખે છે, તેમ કમ્પ્યુટર એટલે કે એઆઈ સિસ્ટમ આપેલા કરોડો ડેટા એટલે કે ડેટાનો અભ્યાસ કરીને જાતે જ બધું શીખે છે. ડેટા વગર એઆઈ કશું જ કામ ન કરી શકે. માટે સાચો જવાબ બી છે. પ્રશ્ન 10. કોઈ ચોક્કસ કાર્ય માટે સમર્પિત હોવાની ભાવનાને શું કહેવામાં આવે છે? સાચો જવાબ બી. પ્રતિબદ્ધતા એટલે કે કમિટમેન્ટ. જ્યારે તમે નક્કી કરી લો કે મારે આ કામ પૂરું કરવું જ છે અને તમે પૂરા મનથી તેમાં જોડાઈ જાઓ ત્યારે તેને અંગ્રેજીમાં કમિટમેન્ટ કહેવાય છે અને ગુજરાતીમાં પ્રતિબદ્ધતા કહેવાય છે. આપણી કરિયર માટે આ બહુ જરૂરી છે. સાચો જવાબ બી છે. પ્રશ્ન 11. સમસ્યા નિરાકરણ એટલે કે પ્રોબ્લેમ સોલ્વિંગ વિશે કયું વિધાન સાચું છે? સાચો જવાબ બી. તમે જેટલી વધુ સમસ્યાઓ હલ કરશો તેટલી સારી રીતે તેનું નિરાકરણ કરી શકશો. યાદ રાખજો, પ્રોબ્લેમ સોલ્વિંગ એ પણ એક સ્કિલ એટલે કે આવડત છે. તમે જેટલો વધારે તેનો સામનો કરશો અને વધુ સમસ્યાઓ જાતે હલ કરશો, તમારું મગજ એટલું જ શાર્પ બનશે અને તમે વધુ સ્માર્ટ બનશો. એટલે સાચો ઓપ્શન બી છે. પ્રશ્ન 13. ભૂમિકા ભજવવી એટલે કે રોલ પ્લેઇંગનો કયો ફાયદો નથી? સાચો જવાબ સી. કંટાળો અથવા બોજ વિકસાવે છે એટલે કે ડેવલપ્સ બોર્ડમ ઓર બર્ડન.
રોલ પ્લે એટલે કે નાટક કરીને પાત્ર ભજવવું, જેનાથી આપણો આત્મવિશ્વાસ અને બોલવાની કળા સુધરે છે. એટલે કંટાળો કે બોજ આવવો એ આ પ્રવૃત્તિનો કોઈ ફાયદો નથી. ઉલટાનું તે આપણને ખુશ કરે છે. એટલે સાચો જવાબ સી છે. પ્રશ્ન 13. જાહેર ભાષણ એટલે કે પબ્લિક સ્પીકિંગના 3P તત્વોમાં કોનો સમાવેશ થતો નથી? સાચો જવાબ ડી. પોઝિસ એટલે કે વિરામ કે અટકવું. સ્ટેજ પર સફળતાપૂર્વક બોલવા માટેના 3 અગત્યના પિલર્સ એટલે પ્રિપેર એટલે કે તૈયારી, પ્રેક્ટિસ એટલે કે અભ્યાસ અને પરફોર્મ એટલે કે પ્રદર્શન. આ 3Pમાં પોઝિસ એટલે કે અટકવું આવતું નથી. એટલે આપણો સાચો જવાબ ઓપ્શન ડી થશે. પ્રશ્ન 14. વેબ બ્રાઉઝર એટલે કે વેબ બ્રાઉઝરનું મુખ્ય કાર્ય શું છે? સાચો જવાબ બી. વપરાશકર્તાઓને વેબ પૃષ્ઠ શોધવા અને પ્રવેશ કરવા માટે સક્ષમ બનાવવું. ગૂગલ ક્રોમ કે મોઝિલા ફાયરફોક્સ એ વેબ બ્રાઉઝર છે. તેમનું મુખ્ય કામ શું છે? આપણને ઇન્ટરનેટ પરથી કોઈ પણ વેબ પૃષ્ઠ એટલે કે વેબ પેજ કે વેબસાઇટ શોધવા અને તે ઓપન કરવામાં મદદ કરવાનું છે. એટલે સાચો જવાબ બી છે. પ્રશ્ન 15. માનવ પ્રયત્નોમાં સાચા અને ખોટાના અભ્યાસને શું કહેવામાં આવે છે? સાચો જવાબ સી. નીતિશાસ્ત્ર એટલે કે એથિક્સ. મનુષ્ય તરીકે આપણે કેવું વર્તન કરવું જોઈએ, શું સાચું છે અને શું ખોટું, તેનો અભ્યાસ કરાવતા શાસ્ત્રને આપણે નીતિશાસ્ત્ર અથવા ઇંગ્લિશમાં એથિક્સ કહીએ છીએ. આ પરીક્ષા માટે ખાસ યાદ રાખી લેજો. સાચો ઓપ્શન સી છે. અદ્ભુત વિદ્યાર્થી મિત્રો, આ ટૂંકી ટિપ્સ યાદ રાખશો તો પરીક્ષામાં આ બધા જ સવાલોના સાચા જવાબ તમે ચપટીમાં આપી શકશો. ઓલ ધ બેસ્ટ.